સમસ્ત પંચાલ સેવા કેન્દ્ર વડોદરા દ્વારા 17મું જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા મંગલેશ્વર મહાદેવ અને જલારામ મંદિર ખાતે સમસ્ત પંચાલ સેવા કેન્દ્ર વડોદરા દ્વારા આજે 17મું જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમાજ દ્વારા છેલ્લા 17 વર્ષથી જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજે માંજલપુર વિસ્તારમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પંચાલ સમાજની બહેનો અને યુવાનો જીવનસાથી પસંદગી મેળામાં ભાગ લીધો હતો। પસંદગી મેળામાં પસંદ પડે તો સમાજના અગ્રણીઓને જાણ કરીને યુવાન અને દીકરીઓની મીટિંગ કરવામાં આવે છે, ત્યારે આજે મોટી સંખ્યામાં સમાજના યુવતી અને યુવાનોએ ભાગ લીધો હતો। વધુમાં સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે પંચાલ વિશાલ નટવરભાઈ, મારા ફાધરનું નામ છે નટવરભાઈ પંચાલ, માય મધર નેમ ઇઝ ભાવનાબેન પંચાલ। હું અમદાવાદથી આવેલ છું। હું અમૂલ ફેડ ડેરી ગાંધીનગરમાં જોબ કરું છું। મારું પર મંથ સેલરી 45,000 છે। કારીગર વર્ગને બહુ મોટો ફાયદો થવાનો છે। એની અંદર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે। આ અમારું સમાજ પંચાલ સેવા કેન્દ્ર છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે અને એ સમાજ દ્વારા જ આ જીવનસાથી સંમેલનનું આયોજન કરીએ છીએ। કયા પ્રકારની આજે સંમેલન રાખવામાં આવે? આ જીવનસાથી પસંદગી સંમેલન છે। એમાં છોકરા છોકરીઓ એન્ટ્રી છે અને એકબીજાનો પરિચય કહી પોતાનો પરિચય આપે છે સ્ટેજ પર આવી, અને એની મેં કોઈને એકબીજાને પસંદ હોય અમારો કોન્ટેક્ટ કરીએ એટલે અમે એમની મિટિંગ કરાવી આપીએ છીએ અને એ રીતે અમે કામ કરીએ છીએ। કેટલા વર્ષથી આ પ્રોગ્રામ કરવામાં 25 વર્ષ। આ 17મું જીવનસાથી પસંદગી સંમેલન પ્રોગ્રામ છે। દેવેશભાઈ પંચાલ માંજલપુરમાં જલારામ મંદિરની પાછળ મંગલેશ્વર મહાદેવનું કહેવાય ને પાછળનું મેદાન સમસ્ત પંચાલ સેવા કેન્દ્ર દ્વારા જીવનસાથી પસંદગી આ સમાજ છેલ્લા 25 વર્ષથી કામ કરે છે અને 17મું જીવનસાથી પસંદ સંમેલન છે। એમાં છોકરાઓ માટે પણ ઇનામ વિતરણ, સમૂહ લગ્નનું પણ અમે આયોજન કરીએ છીએ ને આ અમારો 17મો પ્રોગ્રામ છે। આ કામગીરી કઈ રીતે કરવામાં? આ કામગીરી અમે છોકરા પાસે ટોકન મની લઈએ છીએ અને છોકરીઓ પાસે ટોકન ફી લઈએ છીએ। એમને બેસવાની સગવડ, ભોજન કક્ષ, દરેકને પરિચય પુસ્તિકાથી આપીને અમે બધી સગવડ કરીએ છીએ। એમની શું નામ તમારું? પિયુષભાઈ પંચાલ, અત્યારે મંત્રી છું સમાજમાં।